વંડા ખાતે વારંવાર આ બાબતની રજૂઆત કરવા છતાં આ અધિકારીઓ કોઈ આ બાબતે કાર્યવાહી કરતા નથી. જમીન 1992માં સરકારશ્રીએ આપેલી હતી, જેની અંદર 30 ટન મકાઈ. બેંકો સાથે છેતરપિંડી થઈ એવું કહેવાય ને. ચેકના બાજુ ગોડા પડ્યા. બિલ્ડર કોણ છે તમને ખ્યાલ છે? હા, બિલ્ડરમાં બે છે, એ ભરત ગોડાસર અને અમિત પટેલ, અને મેન છે કરશન. પોલીસે એ લોકોને નથી પ્રશ્ન પૂછ્યો? ના, એમને મારી સામે જ બોલાયા ત્યાં, એ લોકોએ અડધો કલાક ત્યાં મીટિંગ કરી અને પછી મીટિંગ કરી પછી જતા રહ્યા. અમારા નિવેદન લીધા, એમના નિવેદન ના લીધા. આ બધા પૈસા પડ્યા. ખાતું જ બંધ કરી કાઢ્યું. ચાંદખેડાના પીઆઈ મકવાણા સાહેબ છે, એમને કહ્યું હતું કે સાહેબ, જો એક અધિકારીના દીકરાને કે અધિકારીને જો આમાં કોઈ તમે રસ ના દાખવતા હો તો આગળ તો નોર્મલ પબ્લિકનું તો શું કહેવું. ત્યારે સાહેબનું કંઈક રિએક્શન એવું હતું કે તમે મને સલાહ નહીં આપશો, મારે શું કરવું એની સલાહ તમે મને નહીં આપશો. મોડ આવી ગયા, કામ બંધ થઈ ગયું. હુકમ બી તોડવાનો હુકમ બી લે. બેંકો સાથે છેતરપિંડી થઈ એવું કહેવાય ને. ચેકના બાજુ ગોડા પડ્યા. બેન, અમારા તો કેટલા લગભગ 6 મહિનાથી હેરાન થઈએ, માનસિક જાતમાં જીવીએ છીએ. આત્મહત્યા કરવાના વિચારો આવા. પૈસા પોલીસ તંત્ર કાંઈક કોઈ કાર્યવાહી કરતું નથી. મારા પોતાના જ 45 લાખ રૂપિયા 2 મકાનમાં અહીંયા અટવાઈ ગયા. આવી સંપૂર્ણ સોસાયટીઓ જે બનાવેલી છે એ સંપૂર્ણ ફ્રોડ અને બનાવટી છે. આ બાબતે ગુજરાત સરકાર શું ભારત સરકાર મારું એફિડેવિટ માંગે તો પણ હું આપવા તૈયાર છું સોગંદનામા સાથે. યુએલસી અંતર્ગત કેટલીક જમીન ગરીબ જનતા માટે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ ભૂમાફિયાઓએ આ જમીન પર કબજો કર્યો અને કેટલાક પરિવારોને ભોગ બનાવ્યો. આ તમામ પીડિત પરિવારો અત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનની આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું અને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવીશું. નમસ્કાર, હું છું ચંદ્રિકા, પુત્રી નિરાલી મહેરિયા. શું નામ છે તમારું? મારું નામ રમેશભાઈ ભીખાભાઈ ચાવડા. રમેશભાઈ, શું છે સમગ્ર મામલો યુએલસીની જમીનની જે તમે વાત કરી રહ્યા હતા એના હિસાબથી? આ જમીનની અંદર યુએલસીની જમીન હતી, શહેરી ગરીબોને 1992માં સરકારે ફાળવેલી હતી. આવી જમીન સરકારશ્રીએ 30 ટન 99માં કાયદો રદ કરેલો છે યુએલસી અંદર, અને આવી જમીનોની દેખભાળ મામલતદાર, તલાટી, સર્કલ ઓફિસરે રાખવાનું હોય છે. જેની અંદર આવી જમીનો 2016થી 2025 સુધી આવી જમીનોની અંદર ભૂમાફિયાઓએ નકલી હુકમો, નકલી ચલણો, નકલી કબજા પાવતીઓ, નકલી પાવરો પેટર્નની બનાવી લોકોને વેચાણ કરી અને દસ્તાવેજો કરી નાખેલા છે. આ બાબતને યુએલસીની કચેરી નગર સીટના વંડા ખાતે વારંવાર આ બાબતની રજૂઆત કરવા છતાં આ અધિકારીઓ કોઈ આ બાબતે કાર્યવાહી કરતા નથી. આ બાબતે મહેસૂલ વિભાગની અંદર પણ અમે આ બાબતની રજૂઆત કરેલી છે, છતાં પણ મહેસૂલ વિભાગ આ બાબતે યુએલસીને ટકોર કરતા પણ યુએલસી શહેરી જમીન ટોચ મર્યાદા નાયબ અધિક કલેક્ટરની કચેરીવાળા કોઈ કાર્યવાહી આગળ ઘટતી કરતા નથી. આ આખી ઘટનામાં તમે કેવી રીતે ભોગ બન્યા છો? હું આમાં ભોગ બનેલો નથી. આ મારી એક સમાજ છે. આ મારી સમાજની અંદર આવી રીતના આવા ભૂમાફિયાઓ તેમજ આવા નકલી કાગળો બનાવનારાઓ જે છે, જેની અંદર આ લોકો ભોગ બની ગયેલા છે, જે મારી સમાજના છે, જે મને ખબર પડી, જેથી હું જાગૃત થઈને આને સાચી દિશા અને સાચો માર્ગદર્શક બતાવવા હું તૈયાર થયો છું. અને આ માર્ગદર્શક સાચી અને સાચી બિલકુલ પારદર્શક ઘટના છે. આ બાબતે નકલી હુકમો, નકલી પાવરનું હું એફિડેવિટ પણ આપી શકું સચ્ચાઈનું. લગભગ 6 થી 7 કરોડ રૂપિયાનું આ ભૂમાફિયાઓએ નકલી કાગળોના આધારે એક મોટું કૌભાંડ કરીને મૂકી દીધું છે. આ બાબતની પોલીસ સ્ટેશનમાં આ જે ભોગ બનનારા પરિવારોએ 4 થી 5 મહિનાથી ફરિયાદ આપેલી છે, પરંતુ આ ભોગ બનનારા પરિવારો વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી થઈ હોય ન થઈ હોય એવું જણાવતા નથી, જેવું મને આ લાભાર્થી આ ભોગ બનનાર પરિવારો કહે છે. ખાસ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તમે આવ્યા છો તો પોલીસ પ્રોપર કાર્યવાહી નથી કરી રહી?
પોલીસ કાર્યવાહી કરી રહી છે આ ભોગ બનનાર પરિવારોની અંદર, પણ પોલીસે જે જલ્દી કામ કરવું જોઈએ એ ધીમી ગતિમાં કામ કરે છે, જે જલ્દી કામ કરવું જોઈએ જેવું તમને લાગે છે પોલીસ ને અધિકારીઓ બધા મળેલા છે? ના, આની અંદર પોલીસ તો એક એવી છે કે પોલીસ કે અધિકારીઓ કોઈ મળેલા હોય ન મળેલી એની મને ખાસ માહિતી નથી, પણ પોલીસ આજે નહીં તો કાલે આ બાબતે સક્રિય કામ કરશે જેવું લાગી રહ્યું છે. પોલીસ તો કરશે જ કામ. અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ઘટના ઘટી છે? આ અમદાવાદની અંદર ચાંદખેડામાં બની છે, ઝુંડાલમાં બની છે, વસ્ત્રાલમાં બની છે. આ બધેની માહિતી મને મળતા મેં કલેક્ટરને મારા પોતાના નામે પર્સનલ મારા પોતાના નામે મેં ફરિયાદો કરેલી છે, જે કલેક્ટર સાહેબે મારી વેદના સાંભળી અને સીટના તપાસના આદેશ આપ્યા છે, જે લગભગ એને 1 મહિનો થયો છે. ખાસ કરીને જેમ અમે સાંભળ્યું છે કે ઘાટલોડિયામાં પણ આ ઘટના ઘટી છે. હા, આવું તો આખા અમદાવાદમાં થઈ રહ્યું છે, કારણ કે એવું છે કે આ જમીનની જે પડતર હતી જેની અંદર સરકારે કબજો લઈ અને જાળવણી રાખવાની હતી, હવે સરકારે કબજો લીધો હોય કે ના લીધો હોય પણ જાળવણી રાખી નથી, એટલે ભૂમાફિયાઓને સાફ કરીને મકાનો બનાવી નાખે છે. ઘાટલોડિયાની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિસ્તાર છે, એમના વિસ્તારમાં પણ આવી ઘટનાઓ ઘટશે તો પછી કેવી રીતે ચાલશે? તો એમાં એવું છે કે હરેક વિસ્તાર કોઈના કોઈ મંત્રીના નામે હોય છે, કોઈના કોઈ મંત્રીના ચૂંટાયેલા મંત્રીઓના આગળ હોય છે, પરંતુ જ્યાં ભૂમાફિયાઓ છે કે જ્યાં આવા જે સરકારી કચેરીઓ છે આ બાબતે આંખ આડા કાન કરી દે છે ને, એ બહુ ગંભીર છે, એ ગંભીર વિષય છે. તમારું શું નામ છે? દિલીપ ચૌહાણ. દિલીપભાઈ, તમે આમાં કેવી રીતે ભોગ બનેલા છો? આમાં એ રીતે કે હું એક મકાન લીધું છે 21 લાખ રૂપિયામાં. છેલ્લા 4 વર્ષથી નિધામ સોસાયટીની અંદર 2-3 નંબરનું મકાન છે મારું. 4 વર્ષથી આ લોકોએ અમને ખાલી વાયદા જ આપ્યા છે, નથી કોઈ કામ કર્યું, કશું જ નહીં. કેટલા ધક્કા, છેલ્લે અમે પોલીસ સ્ટેશનમાં 28/12 અમે કમ્પ્લેન્ટ નાખી, એના આજે 5 મહિના થયા, કોઈ કાર્યવાહી નથી. એમના નિવેદન પણ નથી લેવાય કે હમણાં છેલ્લે જ્યારે કાલની વાત છે, કાલ પોલીસમાં ચેક કરાયું, 4ના નિવેદન લેવાય છે, એક આવતો નથી. વાયદા સિવાય કશું જ મળતું નથી. એમ બિલ્ડર કોણ છે તમને ખ્યાલ છે? હા, બિલ્ડરમાં 2 છે, એ ભરત ઘોડાસર અને અમિત પટેલ, અને મેન છે કરશન. પોલીસે એ લોકોને નથી પ્રશ્ન પૂછ્યો? ના, એમને મારી સામે જ બોલાયા, ત્યાં એ લોકોએ અડધો કલાક ત્યાં મહેમદાવાને મિટિંગ કરી અને પછી મિટિંગ કરીને પછી જતા રહ્યા. અમારા નિવેદન લીધા, એમના નિવેદન ના લીધા. તમે સીએમઓમાં કે પીએમઓમાં કે ફરિયાદ કરી છે? હા, અમે કરેલી છે, પણ એ જે કમ્પ્લેન કરી હતી પછી દફતરે કરી નાખી. એમ આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. તમારું શું નામ છે? અમિત ઇન્દ્રપાલ નામ છે મારું. અમિતભાઈ, તમે ક્યાં રહો છો, ક્યાં ભોગ બન્યા છો? ચાંદખેડામાં હું ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો અને મારા ફાધર રિટાયર્ડ પીએસઆઈ છે, એટલે એમને થોડુંક એવું લાગ્યું કે ભાડાના મકાનોમાં પૈસા નાખવા એના કરતાં સારું છે કે પોતાનું મકાન લઈએ. નિઝામ નામની સોસાયટીમાં બધા સમાજના જ વ્યક્તિઓ હતા, એટલે ફાધરને થયું કે અહીંયા રોકાણ કરીએ. જ્યારે રોકાણ કર્યું ત્યારે જમીન બાબતનું પૂછતા એમને સેશન કોર્ટનો, ગાંધીનગર સેશન કોર્ટનો અમને એક લેટર આપ્યો કે આ કેસ અમે જીતી ગયા છીએ અને જમીનનો હવાલો અમારા નામે છે. એ જોઈને લાગ્યું, અને ઘણા સગા સંબંધીઓએ પણ લીધેલું હતું, એટલે એવું લાગ્યું કે આ જમીનમાં રોકાણ કરવું જોઈએ. એટલે ફાધરે એમના રિટાયરમેન્ટની તમામ મૂડી આમાં રોકાણ કર્યું. ત્યારે કરશનભાઈ ગોવાભાઈ પરમાર કરીને એક બિલ્ડર હતા, જે અમારા સગામાં જ છે. બીજા હતા અમિતભાઈ બાલુભાઈ પટેલ, ભરતભાઈ ઘોડાસરા, રમેશભાઈ સોલંકી, અને મૂળ જમીન માલિક તરીકે કૌશિકભાઈ સોલંકી કરીને કોઈ છે. સમય જતાં અમે પૂછ્યું, 6 મહિના 9 મહિના થઈ ગયા, એમને પૂછ્યું કે મકાનનું કામ કેટલે પહોંચ્યું છે, કે ના 50% કામ થઈ ગયું છે, તમને પજેશન આપી દઈશું. વારંવાર આ વાત કરતાં પછી 2 વર્ષ આમના આમ સમય વીતી ગયો. 2 વર્ષ બાદ મકાનની તપાસ કરવા જતાં સરકારનું એક બોર્ડ જોવા મળ્યું, મામલતદાર સાહેબનું, કે આ જમીન પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું નહીં. આ બાબતે વાત કરતાં એમને એવું જણાવ્યું કે અમારું હાઈકોર્ટની અંદર એક લિટિગેશન ચાલે છે, એટલે થોડોક અમને ડાઉટ ગયો
કે અમને તમે જે કાગળ બતાવ્યા હતા સેશન કોર્ટના ત્યારે કેમ અમને જાણ ના કરી કે આ જમીન કમ્પ્લીટ છે નથી, ટાઇટલ ક્લિયર છે, રેરામાં નામ છે નથી. સગાવાલાના કારણે અમે રોકાણ કરી, પણ સમય જતાં પછી અમે એમના ઉપર થોડુંક વધારે પ્રેશર કર્યું કે આ બોર્ડ હટવાનું છે કે નથી, કે જમીનનું શું છે. વારંવાર નવા બાના મળતા રહ્યા. ગુરુવારે તમને કાચી નોંધ મળી જશે, 15 દિવસ પછી મળી જશે, રક્ષાબંધન પર મળી જશે. એમ જતાં 4 વર્ષ થયા. 4 વર્ષ થતાં અમે પોલીસમાં હવે ફરિયાદ આપવાનું નક્કી કર્યું કે તમામ સભ્યો આપણે પોલીસમાં એક કમ્પ્લેન કરીએ કે ખરેખર આ જમીનનું શું છે. 28/12/2025ના રોજ અમે લોકોએ પોલીસમાં એક ફરિયાદ કરી. આજે તારીખ થઈ છે 5મો મહિનો અને 2026, પણ હજુ સુધી પોલીસ કોઈ પણ પ્રકારનું આમાં ગુનો નોંધવા માટે કે કોઈ પણ કાર્યવાહી કરવા માટે, ખબર નહીં એમના સારા સંબંધો હોઈ શકે કે શું હોઈ શકે. તમે તો પોતે પીએસઆઈના દીકરા છો, તમારું કામ ના થતું હોય કાયદા અને વ્યવસ્થામાં, તો પછી સામાન્ય લોકોનું તો પછી કેમનું થશે? બસ આ જ સવાલ અમે ચાંદખેડાના પીઆઈ મકવાણા સાહેબ છે એમને કહ્યું હતું કે સાહેબ જો એક અધિકારીના દીકરાને કે અધિકારીને જો આમાં કોઈ તમે રસ ના દાખવતા હો તો આગળ તો નોર્મલ પબ્લિકનું તો શું કહેવું. અને આ બાબતે અમે મકવાણા સાહેબની વારંવાર, ચાંદખેડા પીઆઈ મકવાણા સાહેબ છે એમની વારંવાર મુલાકાત કરી હતી કે સાહેબ આમાં શું થયું, આગળ શું કરવાનું છે. જો ગુનો નોંધાતો હોય તો તમે ગુનો નોંધો. ત્યારે સાહેબનું કંઈક રિએક્શન એવું હતું કે તમે મને સલાહ નહીં આપશો, મારે શું કરવું એની સલાહ તમે મને નહીં આપશો. આ એક પ્રકારનું સાહેબનું વલણ હતું પબ્લિક પ્રત્યે. તો મને એવું થાય છે કે હું પોલીસ પરિવારમાંથી આવતો હોય, જો મને ન્યાય ના મળતો હોય તો સામાન્ય માણસને તો કેવી રીતે મળશે. આ બાબતે અમે ડીસીપી સાહેબને પણ 3-4 વાર રજૂઆત કરી હતી, સીપી સાહેબની પણ 3 વાર મુલાકાત લીધી હતી, પણ ખબર નહીં પોલીસ તંત્ર શું કરી રહ્યું છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પોલીસ તંત્ર આ જે ભૂમાફિયાઓ છે ને એમને પ્રોત્સાહન આપી રહ્યું છે કે તમે લોકો જમીનો હડપી લો, કંઈ પણ કરી લો, મારામારી કરી લો, અમે તમારા સપોર્ટમાં છીએ. કેમ કે આજે 6 મહિનાથી ફરિયાદીનો જો કોઈ પણ પ્રકારનો નિવેડો ના આવતો હોય તો સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસને શું કરવું છે. બરાબર છે. અને આ બાબતે અમે સ્વાગતમાં પણ અરજી કરી હતી, સ્વાગત પોર્ટલમાં, એ પણ પોલીસે દફતરે કરેલી છે. એટલે સમજાતું નથી કે હકીકત શું છે. આપણી સાથે બીજા લોકો છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. તમારું શું કહેવું છે? બેન અમારા તો કેટલા લગભગ 6 મહિનાથી હેરાન થઈએ, માનસિક જાતમાં જીવીએ છીએ. આત્મહત્યા કરવાના વિચારો આવા. પૈસા પોલીસ તંત્ર કાંઈક કોઈ કાર્યવાહી કરતું નથી. મારા પોતાના જ 45 લાખ રૂપિયા 2 મકાનમાં અહીંયા અટવાઈ ગયા. જે બિલ્ડરો છે એમ પોલીસ કંઈ જ કાર્યવાહી નથી કરતા નથી. જરા હમણાં અહીંયા આગળ રોજ રવિવારે અહીંયા આવવું પડે, 2 કલાક બેસવું પડે તો મકવાણા સાહેબ જતા રહે વારે. ત્યાં ચોકી ઉપર અમારે ટ્રાન્સફર કર્યું. પહેલાં સાબરમતી અરજી કરી હતી, 3 જગ્યાએ અમે ફરફર જ કરીએ. પછી ગાળીગામ પોલીસ સ્ટેશન અમે ત્યાં ચોકી મેં ગયા હતા. તમને લાગે છે આમાં અધિકારીઓ ને બિલ્ડર ને બધા મળેલા હોય? મળેલા જ છે, ટોટલી મળેલા જ છે. આપણી સાથે બીજા લોકો છે, એમને પણ વાત કરીશું. તમે શું કહેવા માંગો છો? મેં છેલ્લા 4 વર્ષથી અંદર સમજાયેલા, મેં છેલ્લા 6 મહિનાથી પૈસા ભરેલા છે. 5 પરિસ્થિતિ છે, 6 મહિનાથી અમે અરજી આપેલી છે પણ કોઈ જાતનું નિરાકરણ કંઈ આવતું નથી. બધાના પૈસા હલવાયેલા. તમે જ્યારે 40 લાખ રૂપિયા લોન લઈને લીધાલા અને 30,000નો હપ્તો મહિને ભરવો પડે અને પોતે ભાડે રહીએ. પૈસા બધા ત્યાં ઇન્વેસ્ટ કર્યા. પણ તમે જ્યારે પૈસા ભર્યા હશે ત્યારે તમે બધું ચેક નહોતું કર્યું કે બિલ્ડર પ્રોપર છે, ડોક્યુમેન્ટ? સમાજને જતા એટલે એમ કીધું કે વાંધો નહીં, કે થઈ જશે, તમારે કોઈ કાગળની જરૂર નહીં એવું કીધું. કોઈ કાગળે બતાવે જ નહીં. કાગળિયા વગર જ તમે પૈસા ભર્યા? વિશ્વાસ ઉપર કામ થયું. અને મારા એક મિત્રનું મકાન હતું, એટલે છેલ્લા વર્ષથી મેં પણ પૈસા ભર્યા હતા. અને એના 3 મહિના પછી આ સરકારી બોર્ડ લાગી. એ પછી અમે અરજી આપી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. અમારા બધાના પૈસા રહેલા છે. લાગે છે હવે કોર્ટમાં કે ક્યાંય જવાનો ન્યાય મળશે? આ કોર્ટ જ કેસ કરવો, પોલીસ તો કશું કરવાનું નહીં, લાગતું નહીં કશું કરે એવું. આવા કેટલા લોકો છે જે ફસાયેલા છે તમારા સિવાય? આમાં 39 મકાન છે, 39 ભોગ બનનાર છે. આમાં એવું છે કે ખોટા દસ્તાવેજો આ લોકોએ બતાવ્યા છે અમને, ખોટી પાવર ઓફ એટર્ની બતાવી છે, ખોટી પાવતીઓ બતાવી છે, જે સમગ્ર અમારી જોડે એવિડન્સ છે અમે પોલીસને આપેલા છે. છતાં પોલીસ એવો જવાબ આપે છે કે જો અમને લાગશે ગુનો નોંધવા જેવો તો અમે નોંધીશું.
વારંવાર અમે આવીએ ત્યારે બસ એક જ જવાબ કે ગુનો થશે, ગુનો છે જ, અમે નોંધીશું. પણ એમાં ને એમાં 6 મહિના કાઢી કોઈ કાર્યવાહી હજુ કોઈ કાર્યવાહી જ નહીં થઈ. હવે તમે શું કહેવા માંગો છો, આગળ શું કરશો ન્યાય માટે? ને ન્યાય માટે તો પોલીસ કોઈ પણ કાર્ય કરશે, બરાબર છે, તો પણ કરવું છું. અને કોર્ટની અંદર જઈશું. સંપૂર્ણ પરિવારને પોતાની પર્સનલ લોનો લઈને 20-20 લાખની લોનો લઈને આ પરિવારો 40-40, 30-30 હજારના બેંકોને હપ્તા ભરી રહી છે. એને મકાન બી નથી મળ્યું, એના ઘરના ઘરે નથી, અને આ જે ભોગ બનેલા પરિવારો હાલ સંપૂર્ણ ભાડે રહે છે અને પ્રાઇવેટ નોકરીઓ કરીને બેંકના હપ્તા ભરે છે. અને જો હપ્તા ના ભરે તો એનું શિબિર એની દુનિયા આખી સમાપ્ત થઈ જાય. આવી અમદાવાદની અંદર આ જે પરિવારો છે ને એને ચાંદખેડા વિસ્તારની અંદર 4 થી 5 સોસાયટી આવી ફ્રોડ બની ગયેલી જે છે, જે આ પરિવારોને બતાવી અને એક ઉદાહરણ બતાવી અને આમાં એક મોટું ફ્રોડ થઈ ગયું. આવી સંપૂર્ણ સોસાયટીઓ જે બનાવેલી છે એ સંપૂર્ણ ફ્રોડ અને બનાવટી છે. આ બાબતે ગુજરાત સરકાર શું ભારત સરકાર મારું એફિડેવિટ માંગે તો પણ હું આપવા તૈયાર છું સોગંદનામા સાથે. જે હકીકત છે કે આ કારણોસર નથી થતું. શું લેવા આવા પરિવારોને એકદમ મિટ્ટીમાં મિલાવી દીધા છે. અત્યારે પરિવારોને હપ્તા કેમ ભરવા આવી મોંઘવારીમાં? આજે ભારત દેશ આવી પરિસ્થિતિમાં હાલતો હોય ને એમાં આવા ગરીબો ઉપર આવી અસર પડે. 40-40, 30-30 હજાર રૂપિયા હપ્તા ભરતા હોય, આ બધા રૂપિયા લઈ ગયા છે. એમાં ઉન્નતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ ગઈ, પછી દલાલો લઈ ગયા, જમીન માલિકો લઈ ગયા, ભૂમાફિયાઓ લઈ ગયા. આ બધાય પૈસા લઈને 5 થી 6 કરોડ રૂપિયા લઈ ગયા છે આ પબ્લિકના. તો જેમ તમે આ પીડિત પરિવારોની વાત સાંભળી, આ લોકો ભૂમાફિયાઓની ફ્રોડનો ભોગ બન્યા છે. સમાજના બિલ્ડર હોવાથી કોઈ ડોક્યુમેન્ટ ચકાસ્યા નહીં અને હવે ઘર વિહોણા થવાના વારા આવ્યા છે. ત્યારે અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે નિરાલી મહેરિયા.